રાજકોટમાં દર વર્ષે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળાને લઈને જિલ્લા તંત્ર દ્વારા વિવિધ સ્ટોલ તેમજ રાઇડની હરાજીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળા અને રાઇડ સંચાલકો દ્વારા તંત્ર સમક્ષ એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોએ માંગ કરી છે કે જ્યાં પણ મોટી રાઇડ માટે જગ્યા ફાળવવામાં આવી હોય ત્યાં સાથે નાની રાઇડ પણ મૂકવાની છૂટ આપવામાં આવે. સંચાલકોનું કહેવું છે કે આ પ્રકારની નાની રાઇડ રાખવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિની શક્યતા રહેતી નથી. વધુમાં નાની રાઇડ મજૂરો દ્વારા ચલાવવામાં આવતી હોવાથી તેમને સરળતાથી રોજગારી મળી રહે તે હેતુથી વહીવટીતંત્ર આ મંજૂરી આપે તેવી અપીલ કરાઈ છે. મારું નામ ઝાકિર બ્લોચ. રંગીલા રાજકોટના રંગીલા મેળાનું આજે ઓક્શન બહુ સારી રીતે થઈ ગયું છે અને એમાં અમે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય પ્રાંત સાહેબ સૌનો ખરા દિલથી મેળા એસોસિએશન વતી હું આભાર માનું છું કે બહુ સારી રીતે આજે હરાજી પૂર્ણ થઈ છે. પણ અમારા મુદ્દામાં કેવું છે કે અમારો પ્લોટ સમજો કે 60/80 નો હોય છે, કોઈ પ્લોટ 50/80 નો હોય છે, તો એની અંદર જે જગ્યા વધતી હોય છે એમાં અમારી સાથે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એની નાની નાની ચકેડી ને એવું બધું હોય છે, તો એ સાથે અમને લગાડવા દઈએ એવી એક અમારી નોર્મલ માંગણી છે. નિયમ પ્રમાણે એક પ્લોટમાં એક રાઇડ એવો નિયમ છે, મોટી રાઇડ. પણ એની બાજુમાં માનો કે નાની કોઈ રાઇડ હોય, અમારી ચકેડી છે જે આગથી ચાલતી હોય, મશીન વગરની જે આઈટમ હોય, એ અમારી જે જગ્યા બેચી હોય એમાં અમને લગાડવા દઈએ. કાર્ડમાં કેવું છે કે એ જે વસ્તુ બની એ કોઈ મેળામાં બની જ નથી ને, એ જે બનાવ બન્યો એ પરમેનન્ટ પાર્ક હોય એની અંદર આ બનાવ બન્યો છે. મેળાને તો આની યાર કોઈ લેવા દેવા જ નથી. નહીં, કોઈ જાણ નહીં. ભાવની માંગણી અમારી હતી, પણ આ વખતેની પણ આવતા વર્ષે માનનીય કલેક્ટર સાહેબ તેમજ મેળા કમિટી જે છે એ વધારી દેશે એવી અમે આશા રાખીએ છીએ. આ વર્ષે તો ચાલો વરસાદી વાતાવરણ છે અને ટાઈમ ટૂંકો છે હવે, એટલે આ વખતે તો જે ભાવ છે એ ભાવ સાથે અમે જોડાયેલા છીએ.